હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ હશો તો મિત્રો, કેટલા દિવસથી આપણે બ્લોગ નહોતો બનાવ્યો એટલે આજે આપણે વઘારેલી મેગીનો બ્લોગ બનાવવાનો છે. તો મિત્રો, વઘારેલી મેગી બનાવવા માટે આપણે લઈ લીધી છે મેગી. તો મિત્રો, તમે જોઈ શકો છો. અને પછી આપણે કાપી લીધી ડુંગળી. તો તમે જોઈ શકો છો, આપણે કાપી રહ્યા છીએ ડુંગળીને નાના નાના કટકા કરીને કાપી લેવાની છે. મિત્રો, તમે જોઈ શકો છો, આપણે ડુંગળી કાપી રહ્યા છીએ. તો મિત્રો, ડુંગળી કપાઈ જાય એટલે કાપી લેવાનું છે ટમેટું. ડુંગળી જેમ સેમ જ કટમાં ટમેટાને પણ ઝીણા ઝીણા કટકા કરી કાપી લેવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, ડુંગળી ટમેટા કપાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, આપણે લઈ લેવાનું છે કુકર. તેમાં માપ પ્રમાણે નાખી દેવાનું છે તેલ. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે નાખી રહ્યા છીએ તેલ. તો મિત્રો, તમે જોઈ લો. પછી મિત્રો, વઘાર કરવા માટે તેમાં નાખી દેવાનો છે ડુંગળી ટમેટા. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ નાખી દેવાના છે ડુંગળી ટમેટા. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે નાખી રહ્યા છીએ ડુંગળી ટમેટા. ડુંગળી ટમેટા નખાઈ જાય ત્યારબાદ ચમચેથી હલાવી લેવાનું છે. તો મિત્રો, તમે જોઈ લો. તો સારી રીતે ચડી જાય પછી તેમાં નાખી દેવાની છે હળદર, જીરું, મસાલો અને મીઠું નાખીને હલાવી મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં નાખી લેવાની છે મેગી. તો મિત્રો, તમે જોઈ લ્યો. મેગી નાખીને તેમાં નાખી લેવાનું છે માપ પ્રમાણે પાણી. તો મિત્રો, તમે જોઈ લો, આપણે નાખી રહ્યા છીએ પાણી. તો મિત્રો, મેગી મસાલો મેગીમાં નાખી મેગી સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી રાહ જોવાની છે. અને મિત્રો, તમે જોઈ લ્યો. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણી મેગીને બની જ રહી છે તૈયાર. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી મિત્રો.